નમસ્તે દર્શક મિત્રો, આરએસ ઓફિસમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું અબેતે જાની મકવાના। તો કરતા પહેલા બીજી કડસદના મુખ્ય સમાચાર પર। ભરૂચમાં ધોળીકુઈ વિસ્તારમાં બુટલેગરના પુત્રએ કારથી લોકોને ઉડાવ્યા, ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા। પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી। આમ આદમી પાર્ટી ઝઘડિયા દ્વારા નેત્રંગ 4 રસ્તા સ્થિત મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન કરાયો। ભરૂચની નિઝધામ રેસિડેન્સીનો ગુમ સગીર કિશોર નર્મદા નદીમાંથી મૃતક અવસ્થામાં મળ્યો, પરિવારમાં શોકનો મોજો। ભરૂચ જિલ્લામાં ઈદે મિલાદ નિમિત્તે ઠેર ઠેર જુલુસના આયોજન। બાયપાસ ચોકડીથી જુલુસમાં મોટા પ્રમાણમાં મુસ્લિમ બિરાદરો જોડાયા। અંકલેશ્વરમાં ગડખોલ પાટિયાથી અંગારાના માર્ગ મુદ્દે રિક્ષા ચાલકો મેદાનમાં, રિક્ષા ચાલકોએ ખાડામાં બેસી જઈ વિરોધ દર્શાવ્યો। ઝઘડિયાની ખાનગી કંપનીનો આસિસ્ટન્ટ મેનેજર સાયબર ફ્રોડનો ભોગ બન્યો, 65 લાખ ગુમાવતા ફરિયાદ નોંધાવી। ભાઈ બહેનના પવિત્ર સ્નેહના પ્રતીક સમાન રક્ષાબંધન પર્વ નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના નિવાસ સ્થાને રક્ષાબંધનનો કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે જિલ્લા ભાજપ સંગઠનની બહેનો, મહિલા પદાધિકારીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો બહેનો ઉપસ્થિત રહી હતી। જિલ્લા ભાજપ સંગઠન ચૂંટાયેલી પાંખની 80 થી વધુ બહેનોએ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીને શાસ્ત્રોક્ત વિધિ મુજબ કુમકુમ તિલક કરી આરતી ઉતારી મોઢું મીઠું કરાવીને રક્ષા કવચ સમાન પવિત્ર રાખડી બાંધી હતી। આ તકે બહેનોએ જિલ્લાના ભાજપ પરિવારના સંગઠનાત્મક વિકાસ અને પ્રમુખના સ્વાસ્થ્ય જીવન માટે પણ શુભેચ્છાઓ પાઠવી હતી। જિલ્લા ભાજપ પ્રમુખ અને તેમના ધર્મપત્નીએ પણ ભારતીય સંસ્કૃતિ મુજબ તમામ બહેનોને યથાશક્તિ ભેટ પણ આપી હતી। અંકલેશ્વરના ગડખોલ ગ્રામ પંચાયતના સરપંચ મંજુલાબેન પટેલને ફરી એકવાર સસ્પેન્ડ કરાતા સ્થાનિકોએ પણ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી છે અને ચાર્જ ઉપસરપંચને સોંપ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે। અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગ્રામ પંચાયતના વિવાદમાં મોટો વળાંક આવ્યો છે। જિલ્લા વિકાસ અધિકારી ભરૂચ દ્વારા ગડખોલ સરપંચ મંજુલાબેન ખુશાલભાઈ પટેલને ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 17(1) હેઠળ ફરીથી સરપંચ પદેથી દૂર કરવાનો હુકમ કરવામાં આવ્યો છે। જો કે સરપંચ ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો પણ કરાયા હતા અને આખરે તેઓને સસ્પેન્ડ કરવામાં આવતા સ્થાનિકોમાં પણ ખુશી વ્યક્ત કરી લોકોએ પંચાયતની બહાર ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી। બ્રહ્મકુમારી શક્તિનગર અંકલેશ્વર સેવા કેન્દ્ર દ્વારા BK નીમા દીદી અને જેલર VM ચાવડાના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર સબ જેલના નશામુક્તિ અને રક્ષાબંધનનો આધ્યાત્મિક પર્વ ઉજવાયો છે, જેમાં 140થી વધુ કેદી ભાઈઓ અને પોલીસ સ્ટાફે ભાગ લીધો છે। કાર્યક્રમનો ઉદ્દેશ સમાજમાં નશામુક્ત જીવન, સકારાત્મક વિચારસરણી તથા સ્વાસ્થ્ય જીવનશૈલી પ્રત્યે જાગૃતિ વધારવાનો રહ્યો હતો। આ પ્રસંગે રક્ષાબંધનના આધ્યાત્મિક મહત્વને સમજાવતા નશા જેવી બુરાઈઓથી પોતાને મુક્ત રાખી સ્વસ્થ અને સંસ્કારમય જીવન અપનાવવાનો સંદેશો આપવામાં આવ્યો હતો। બ્રહ્મકુમારી દ્વારા રાજયોગીની જયશ્રી દીદીએ કેદીઓ ભાઈઓને પણ રાજયોગ અને આધ્યાત્મિક મૂલ્યો દ્વારા મનને શક્તિશાળી બનાવવાની પણ નકારાત્મક આદતોથી મુક્ત થવાની તથા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાની પ્રેરણા આપી હતી। ભરૂચ શહેરમાં ઇસ્લામ ધર્મના પયગંબર હજરત મોહમ્મદ સાહેબના જન્મદિવસની યાદમાં ઉજવાતા ઈદે મિલાદ ઉન નબી પર્વની શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। પર્વ નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારોમાં સવારથી જ ધાર્મિક માહોલો જોવા મળ્યો હતો। મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જુલુસમાં જોડાયા હતા। ઈદે મિલાદ ઉન નબી ઇસ્લામ ધર્મમાં મહત્વપૂર્ણ પર્વ માનવામાં આવે છે। આ દિવસે મુસ્લિમ સમાજ દ્વારા હજરત મોહમ્મદ સાહેબના જીવન, ઉપદેશો અને માનવતા તથા ભાઈચારાના સંદેશને યાદ કરવામાં આવે છે। પર્વ નિમિત્તે મસ્જિદોમાં વિશેષ દુઆઓ અને કુરાન પઠન અને ધાર્મિક કાર્યક્રમોના આયોજનો કરવામાં આવ્યા છે। ભરૂચમાં ઈદે મિલાદની ઉજવણીના ભાગરૂપે સવારથી જ વિવિધ ગલીઓ, મહોલ્લાઓ અને બાળકો સહિત મોટી સંખ્યામાં લોકો જુલુસમાં જોડાયા હતા। દહેજ બાયપાસ રોડથી જંબુસર
અંબર ચોકડી સુધી ભવ્ય જુલુસ યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જુલુસ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસની ટીમો દ્વારા સમગ્ર રૂટ ઉપર સતત દેખરેખ રાખવામાં આવી હતી. ઈદે મિલાદ માત્ર પૈગંબર હજરત મોહમ્મદ સાહેબના જન્મદિવસની ઉજવણી પૂરતું મર્યાદિત ન રહી, પરંતુ તેમના જીવનમાં મળતા માનવતા, એકતા, ભાઈચારો અને જરૂરિયાતમંદોની મદદના સંદેશને આત્મસાત કરવાનો અવસર પણ બન્યો હતો. આ પર્વ નિમિત્તે મુસ્લિમ સમાજે પરસ્પર એકતા અને તમામને સંદેશો આપ્યો હતો. ભરૂચ જિલ્લાના અનેક ગામોમાં પણ વિશેષ આયોજનો કરવામાં આવ્યા હતા. મુસ્લિમ બિરાદરો દ્વારા વિશેષ જુલુસો યોજાયા હતા. अस्सलाम वालेकुम। आज रोज 1501 जश्न ईद मिलाद नबीना जुलूसना मौका पर भरूचनी जंबूसर बायपास ચોકીથી નીકળતું જુલુસ અત્યારે લગભગ અમારા 16 જેટલા જુલુસો અહીંયા સામેલ થયેલા છે અને હજારો લગભગ 15 થી 20,000 અકીદત મંડો ના શરીફ દુરુ સાહેબની મહેફિલ કરતા અમારું જુલુસ અત્યારે એપીએમસી માર્કેટમાં પહોંચેલું છે. આ જુલુસ બાયપાસ થી એપીએમસી માર્કેટ સંતોષી વસાહત મહમ્મદપુરા થઈ અને સંતોષી વસાહતના ગેટ પર પૂરો થશે. આ સમયે નાની અનામી ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા, કોર્પોરેશન અને પ્રશાસન તરફથી પોલીસ પ્રશાસનની સુંદર એવી વ્યવસ્થા કરેલી છે. એ બદલ હું અમારા જુલુસના પ્રમુખ મોહમ્મદ હનીફ વિભાકતી, હું પ્રમુખ અબ્દુલ કામતી તથા અમારી કમિટીના તમામ સભ્યો અહીંયા હાજર છે અને ખરેખર એને ટ્રાફિકનું સંચાલન પણ કરીએ. અલ્લાહ તાલાની દુઆ કરીએ કે આપણા પ્યારા ભારત દેશમાં ચેન સુકૂન અમન રહે અને ભાઈચારો રહે અને એકતા રહે. ને આજે જયારે 1501મો જુલુસ હોય ઈદે મિલાદનું જુલુસ, એ વખતે અલ્લાહ તાલાની દુઆ કરે કે આપણા પ્યારા ભારત દેશ સફળતાના શુક્ર કરે, સુપર પાવર બને અને દેશમાં એકતા, ભાઈચારો વધે. નાની અનામી જેટલા લોકો અમને મદદ કરી એ તમામનો જુલુસ કમિટી તરફથી ઈદે મિલાદ 1501માં જુલુસ નિમિત્તે હું તમામને દિલથી શુક્રિયા અદા કરું. અસ્સલામુ અલૈકુમ. ભરૂચના જાડેશ્વર રોડ ઉપરની શ્રી નિજધામ રેસિડેન્સીના મકાન નંબર 5માં રહેતા પરિવારનો 14 વર્ષીય સગીર કિશોર કાનવ ધીરેન શાહ સ્કૂલમાંથી પ્રવાસે જવા માટે વાત પરિવારમાં કરી હતી અને ત્યારબાદ જ રાત્રિએ સગીર કિશોર કાનવ ધીરેન શાહ ઘરમાં કોઈને કંઈ કહ્યા વિના ઘરેથી સાયકલ લઈને નીકળી જતા તેની પાછળ પરિવારજનોએ પીછો કરતા આખરે સગીર કિશોરની સાયકલ ભરૂચના નેશનલ હાઈવે 48 ઉપર આવેલા ભરૂચ અંકલેશ્વરને જોડતા સરદાર બ્રિજ ઉપરથી સાયકલ મળી આવતા પરિવારે સગીર કિશોર ગુમસુદાની ફરિયાદ બાદ સગીર કિશોરને શોધવા માટે તેના ફોટા સાથે મેસેજ સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરતા અને સરદાર બ્રિજ ઉપરથી સાયકલ મળી આવતા સગીર કિશોર નદીમાં છલાંગ લગાવી હોવાની શંકાથી છેલ્લા 48 કલાકથી નર્મદાના વહેણમાં શોધખોળ કરતા આખરે સગીર કિશોર કાનવ ધીરેન શાહ ઉંમર વર્ષ 14નો નર્મદા નદીના વહેણમાંથી મૃતક મળી આવતા નર્મદા નદીના ઘાટ ઉપર મૃતકના માતા પિતાએ હૈયા ફાટક રુદન સાથે પોતાનો વાલ સોયો દીકરો ગુમાવ્યો હોવાનું રુદન કરી રહ્યા હોય, પરંતુ હાલમાં બાળકોને કોઈ પણ વાતે ટોકવા વાલી માટે લાલબત્તી સમાન કિસ્સાઓ બની રહ્યા છે. ગત તારીખ 24ના રોજ રાત્રે 10 વાગ્યાની આસપાસ એક બાળક ઘરેથી નીકળી ગયા હોવાનો મેસેજ અમને મળ્યો હતો. ત્યારબાદ માહિતી મળતા તેઓ સરદાર બ્રિજ પરથી કૂદી ગયા હોય તેવી માહિતી પ્રાપ્ત થઈ હતી. અમારી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી નદીમાં શોધખોળ ચાલુ કરી હતી. ત્યારે આજે તારીખ 26:12ની આસપાસ અમને નર્મદા નદીમાંથી તેઓની ડેડ બોડી મળેલ છે. ભરૂચમાં સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદીએ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેનો આક્ષેપ રહ્યો છે કે અજાણ્યા વોટ્સએપ નંબર ઉપરથી અજાણી વ્યક્તિએ લક્ષ્મી ગોપાલ સ્વામી નામની અજાણ્યા બે વ્યક્તિઓએ અલગ અલગ નંબર ઉપરથી ફરિયાદીની સાથે સાયબર ફ્રોડ કરવાના ઈરાદે શેર માર્કેટમાં રોકાણ કરી વધુ નફો કમાવા માટે લાલચ આપી સાયબર ફ્રોડોએ ગુનો આચરવા કાવતરું રચી વોટ્સએપ ઉપરથી એક લિંક મોકલી અને લિંક મારફતે સ્ટેટ સ્ટ્રીટ ગ્લોબલ એડવાઇઝરમાં ફરિયાદીની શેર માર્કેટ ટ્રેડિંગ તરીકેની આઈડી બનાવી એકાઉન્ટ ઓપન કરાવી શેર માર્કેટ રોકાણ કરવાના નામે અલગ અલગ એકાઉન્ટમાંથી કુલ ₹65,25,000 જમા કરાવી તે પૈકી 5,000 ફરિયાદીને પરત મોકલી બાકી 65,20,000 પરત નહીં કરી સાયબર ફ્રોડોએ છેતરપિંડી કરી હોવાનું ભાન થતાં આખરે ફરિયાદીએ ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી સમગ્ર મામલાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર કેડી માંગરોલિયા કરી રહ્યા છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આવેલા ગડખોલ પાટિયાથી અંદાડાને જોડતા મુખ્ય માર્ગ ઉપર પડેલા મોટા ખાડાઓ અને ગટરમાં
ખોદકામથી માર્ગ અત્યંત બિસ્માર બન્યા હતા. આ માર્ગ પરથી દરરોજ મોટી સંખ્યામાં વાહનો પસાર થતા હોવાથી સતત અકસ્માતનું જોખમ ઊભું રહેતું હતું. રોષે ભરાયેલા સ્થાનિક રિક્ષા ચાલકોએ વહીવટી તંત્રનું ધ્યાન દોરવા માટે માર્ગ ઉપર ખોદાયેલા ગટરના ખાડામાં બેસીને અનોખી રીતે પોતાનો વિરોધ દર્શાવ્યો છે. આ માર્ગ અત્યંત મહત્વપૂર્ણ હોવાના કારણે વાહન ચાલકો અને મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી હતી. વરસાદી માહોલમાં આ સ્થિતિ વધુ વણસતા અકસ્માતની શક્યતાઓ વધી ગઈ હતી. આથી રિક્ષા ચાલકો અને સ્થાનિક રહીશોએ ભેગા મળીને તંત્ર સમક્ષ આ રસ્તાનું તાત્કાલિક અને ગુણવત્તાયુક્ત સમારકામ કરાવવામાં આવે તેવી માંગ કરી છે. ગડખોલ પાટિયાથી અંદાડા તરફ જતો આ મુખ્ય માર્ગ પરિવહન માટે ખૂબ મહત્વનો ગણાય છે, જ્યાંથી રોજના ધોરણે સેંકડો વાહનો અવરજવર કરતા હોય છે. બિસ્માર રસ્તાના કારણે અનેક વાહન ચાલકો અકસ્માતનો ભોગ પણ બનતા હોવાના રિક્ષા ચાલકોએ આક્ષેપો કર્યા છે. ભરૂચમાં ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં સંસ્થાની બહેનો દ્વારા જેલમાં રહેતા આશરે 300 જેટલા બંદીવાન ભાઈઓને રાખડી બાંધી ભાઈ બહેનના પ્રેમ, લાગણી અને વિશ્વાસનો સંદેશો આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે બંદીવાન ભાઈઓએ પણ લાગણીસભર પ્રતિભાવ આપ્યો હતો. સંસ્થાની બહેનોએ તેમને રાખડી બાંધી શુભેચ્છા પાઠવી તથા જીવનમાં સારા માર્ગે આગળ વધવા અને સમાજ સાથે સકારાત્મક રીતે જોડાવાનો પણ સંદેશ આપ્યો હતો. કાર્યક્રમનું આયોજન કરવા માટે સહકાર અને મંજૂરી આપવા બદલ જેલ સુપ્રિન્ટેન્ડન્ટનો પણ આભાર માનવામાં આવ્યો હતો. ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં વૈશ્વિક ભદ્રેશ દેસાઈએ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેમનો આક્ષેપ છે કે તેઓ નોકરીમાંથી પરત ફરી રહ્યા હતા તે વેળાએ તેમના મિત્રની મોટરસાયકલ ઉપર જૂના ભરૂચમાંથી જાડેશ્વર ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે ધોળીકુઈ બજારમાં ભગત જનરલ સ્ટોર પાસે પાણી લેવા માટે ઊભા હતા. તે દરમિયાન દાંડિયા બજાર તરફથી એક 4 વ્હીલ ગાડીના ચાલકે ગાડી ગફલતભરી રીતે હંકારી લાવી ફરિયાદી તથા તેના મિત્ર તેમજ અન્ય લોકોની ઉપર ચઢાવી દીધી હોય, જેથી રાહદારીઓ અને આમ પોતે રોડ પર પટકાઈ જતા પગના ભાગે ગંભીર ઈજાઓ એટલે કે ફ્રેક્ચરો પણ થયા હોય. ઈજાગ્રસ્તને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હોય. અકસ્માત કરનાર ચાલક ઘટના સ્થળેથી ભાગી જતા સ્થાનિક ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડ્યા બાદ પોલીસે ઈજાગ્રસ્તોની ફરિયાદ લેવાની કવાયત કરી હતી, જેમાં ગાડીનો ચાલક દેવ ઉર્ફે ગડો પ્રવીણ મકવાણા દાંડિયા બજારનો હોવાનું અને ગંભીર રીતે અકસ્માત સર્જ્યો હોવાના આક્ષેપ કરતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. જોકે અકસ્માતમાં કાર નંબર GJ16DS 2709 હોવાનું સામે આવતા તપાસમાં ગાડી નંબર ભાજપના શહેર યુવા મોરચાના ક્રોસા અધ્યક્ષ હર્ષ ડી પટેલના નામે રજીસ્ટ્રેશન હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે પોલીસે કારને પણ ડિટેન કરી હોવાના અહેવાલો મળી રહ્યા છે. હાલ તો પોલીસે અકસ્માતના ઘટના સ્થળ ઉપરના આશાપુરી જ્વેલર્સ અને સંતોષી જ્વેલર્સના CCTV ફૂટેજ ચકાસી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. GMDC GVT દ્વારા CSR પ્રવૃત્તિ અંતર્ગત સોડગામ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના શારીરિક તેમજ સ્વાંગીય વિકાસને પ્રોત્સાહન આપવા માટે શાળાને વિવિધ રમતગમતના સાધનો અર્પણ કરવામાં આવ્યા હતા, જેમાં બાળકો માટે લસરપટ્ટી, ઝૂલા તથા આઉટડોર જીમના સાધનોનો સમાવેશ થાય છે. આજના ટેકનોલોજીના યુગમાં બાળકો મોટાભાગનો સમય મોબાઈલ, TV તથા અન્ય ડિજિટલ સાધનોમાં પસાર થતો હોવાથી તેમની શારીરિક પ્રવૃત્તિમાં ઘટાડો થઈ રહ્યો છે. બાળકોના સ્વાસ્થ્ય અને શારીરિક વિકાસને ધ્યાનમાં રાખીને તેઓ રમતગમત તથા શારીરિક પ્રવૃત્તિઓ તરફ વધુ પ્રેરિત બની રહ્યા છે. શારીરિક, માનસિક તથા સામાજિક વિકાસ થાય તેવા આશયથી GMDC દ્વારા આ સામાજિક પહેલ હાથ ધરવામાં આવી છે. રમતગમતના સાધનો ઉપલબ્ધ થવાથી વિદ્યાર્થીઓને શાળાના પરિસરમાં જ સુરક્ષિત વાતાવરણમાં વિવિધ શારીરિક પ્રવૃત્તિઓ કરવાની તક મળશે, જેના પરિણામે બાળકોમાં રમતગમત પ્રત્યે રુચિ પણ વધવાની શક્યતાઓ છે. આમ આદમી પાર્ટી ઝઘડિયા વિધાનસભા દ્વારા નેત્રંગ 4 રસ્તા વિસ્તારમાં ભગવાન બિરસા મુંડાની પ્રતિમા પાસે મોંઘવારીને લઈને વિરોધ પ્રદર્શન યોજાયું હતું. નેત્રંગ ગામના 4 રસ્તા પાસે આવેલા ભગવાન બિરસા મુંડાની પ્રતિમા પાસે આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને ખાંડ તથા અન્ય સામગ્રીઓ ઉપર મોંઘવારીને લઈને વિરોધ પ્રદર્શન યોજાયું હતું. આગેવાનો અને કાર્યકરોએ મોંઘવારીના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં ઝઘડિયા વિધાનસભાના પ્રભારી રજની વસાવા, સંદીપ વસાવા, વિનય વસાવા, વિજય વસાવા, વાસુ વસાવા, રોશન સિંધી, અનિલ વસાવા સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને આગેવાનોએ કેન્દ્ર રાજ્ય સરકાર પર ગંભીર પ્રહારો કર્યા હતા. અંતે મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચમાં ધોળીકુઈ વિસ્તારમાં બુટલેગરના પુત્રએ કારથી લોકોને ઉડાવ્યા, ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા. પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી. આમ આદમી પાર્ટી ઝઘડિયા દ્વારા નેત્રંગ 4 રસ્તા સ્થિત મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન કરાયું.
ભરૂચની નિઝધામ રેસિડેન્સીનો ગુમ સગીર કિશોર નર્મદા નદીમાંથી મૃતક અવસ્થામાં મળ્યો, પરિવારમાં શોકનું મોજું. ભરૂચ જિલ્લામાં ઈદે મિલાદ નિમિત્તે ઠેર ઠેર જુલુસના આયોજન. બાયપાસ ચોકડીથી જુલુસમાં મોટા પ્રમાણમાં મુસ્લિમ બિરાદરો જોડાયા. અંકલેશ્વરમાં ગડખોલ પાટિયાથી અંધારાના માર્ગ મુદ્દે રિક્ષા ચાલકો મેદાનમાં, રિક્ષા ચાલકોએ ખાડામાં બેસી જે વિરોધ દર્શાવ્યો. ઝઘડિયાની ખાનગી કંપનીનો આસિસ્ટન્ટ મેનેજર સાયબર ફ્રોડનો ભોગ બન્યો, 65 લાખ ગુમાવતા ફરિયાદ નોંધાવી. તો આ હતા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.